ધવલનો ફોન ખોવાઈ ગયો છે કાલ રાતનો. આવ્યું શું આવ્યું નરડા? હા ખાસી મોટી આવી જો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો તમે બધા? આજે સરસ મજાની સવાર પડી ગઈ છે, તડકો બી સરસ આવી ગયો છે. આજે તો મજા આવે છે ઠંડીમાં તડકામાં જવાની. આજ કંઈક નવું વસ્તુ ટ્રાય કરવાનું છે. દૂધ થાય છે મારું અને આ ગુડીબેને બતાવ્યું ટ્રાય કરવું. આજે લોટ બાંધ્યો. જો આવું કંઈક બનાવીશ નવો પરાઠો. મેં હળદર, અજમો અને ધાણા જીરુંનો પાવડર લોટ બાંધ્યો. ચામાં ખાવાથી સરસ લાગે છે. ગુડીબેનનો મસ્ત ભાવ્યો હતો એટલે મેં બનાવ્યો. આજે જોઈએ મને કેવું લાગે. ધીમી આજે થવા દેવા. આજે મેં નવી રોટી બનાવી છે, ગુડીબેનના સાસુની રેસીપી. તો ફ્રેન્ડ્સ, આયન્સ ઉઠી ગયો છે. હાય, આયન્સ ઉઠી ગયો છે અને ધવલનો ફોન ખોવાઈ ગયો છે કાલ રાતનો, એટલે શોધી રહ્યા છીએ. લોકેશન તો કંઈક રાઘવ રેસિડેન્સીનું બતાવે છે પણ ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે, એટલે નીચે ફરીથી ગાડીમાં શોધવા ગયા. કેમ કે કાલે ગઈ રાતે ગાડીમાં અમે આવ્યા હતા તો ગાડીમાં કદાચ હોય તો મળે એટલે તમને કહીએ. મળ્યો? હા, ગાડી તો ચાલુ કરી એમને. હે સો હાય જાય જતો રહ્યો. હે નહીં, આગળ આગળ તમે એક્ટિવા ઉપર સામાનની અંદર ક્યાંય મૂક્યો તો હેલી વેલીમાં? હવે શું કરશું? હા 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 હા, તો મને આઈફોન લઈ આવવાની ગણતરી એમ? હે આગળ ખોલો તો હું જોઉં નીચે બીચે પડી ગયો હોય તો. હે આ નીચે સીટમાં પડી ગયો હોય તો બે સીટ આમ જોઈ લો. ખોલ દો આખું તમ તાર બતાવો તો મને જોવા દેજો. હો અમે બે આયા હયાસને બે હોધવા તો પછી જોવો તો પડશે ને. અહીંયા નતા ગીતો સાંભળતા તમે હોકલીઓ વગાડે તો છે જ. આગળ જાવ તો આપણા રૂમમાં વ્યવસ્થિત જોઈ લઉં કદાચ લાયા હોય તો. કદાચ અંદર તો લાયા નહીં રાતે તમે. જુઓ તો ભાઈ ફ્રેન્ડ, સામે જાય દેખાય તમને લોકોને ફોન. મસ્તી કરવા માટે મસ્તી કરવા આવી તો ફ્રેન્ડ્સ વાળી કોમેન્ટ કરો મને. આ તો તમે જોવું રૂમમાં. તો ફ્રેન્ડ્સ, ફોન મળી ગયો છે. આ બોક્સ ના નીચે ધવલે નાખી દીધું તો નહીં ભૂલી. એમને થોડી યાદ શક્તિ ઓછી થઈ ગઈ અમારે. એમ માટે મૂકું છે નીચે. મેં જોયું આઈને બધું ખાખા અંચેલું તારા મળ્યું. હે ખોવા જ ના જોઈએ. ખોવાય ને ખોવું જ ના જોઈએ. મળવું જ મળી ગયો ને. આ વિવો નો ફોન છે. કેટલા વર્ષ જૂનો ધવલ? હું 20 વર્ષની છું. 26 વર્ષની. અરે 26 વર્ષની કીધું તો ખરી. હા તમે એવા વર્ષના ડોહા. તો ફ્રેન્ડ્સ, આ મંગાઈ દીધું હતું, એ આવી ગયું છે પાર્સલ મારું. ઓપન કરીએ એટલે આપણે જોઈએ. પ્લાસ્ટિક અયસ માટે. જો આ છે ને પ્લાસ્ટિક છે નાના બેબીસની, જેથી કરીને એ પીપી કરે તો નીચે જતું નથી એ ગાદલામાં. એટલે હું રોજ જઈ રાખું છું ચાદરની નીચે, પેલા પછી ઉપર ચાદર વિસાવું છું. આ સરસ આવે છે. 89 ની 86 ની આવી છે આ વખત ઓફરમાં. કઈ હતી નહીં તો આ 99 ની આવે છે, 91 ની આવે, એ રીતે આવે છે. પણ આ વખત 86 માં મેં મંગાવી. અને આનાથી ગરમી બી નહીં લાગતી, કઈ બી નહીં. અમે ગરમીમાં બી યુઝ કરેલું છે. તમારું ગાદલું બી ના બગડે, કઈ નહીં. જો કેટલી મોટી 5x5 નું પલંગ સેટ હોય, જોઈ લો. જો નીચે બી સાઈડમાં બી ખુલ્લું રહ્યું. આટલું ખુલ્લું આટલી મળી આપણને. મોટો પલંગ હોય ને ગાદલું એને બી થઈ જાય. ડબલ બેડ ની જ આવે છે. પણ આના ઉપર તમારે ઇસ્ત્રી નહીં કરવાની કોઈ દિવસ. જો તો ભલે આ ભૂલ કરી હતી ને તો નહીં જતું.
ઇસ્ત્રી કોઈ દિવસ નહીં કરવાની. તો એમને આની ઉપર મૂકી કરી દીધી ઇસ્ત્રી, એટલે ચોટી ગયું અંદરનું. જો ચાદર બી કમ્પ્લીટ વિસાઈ ગઈ અને લાગતું જ નહીં કે તમે પ્લાસ્ટિક નાખ્યું હોય નીચે. અને બેસવામાં બી સરસ હોય, સુવામાં બી સરસ છે અને આપણને કમ્ફર્ટેબલ બી લાગે. ગરમી તો લાગતી જ નહીં. તમે ઉનાળામાં બી વિસાવશો ને, લગાવશો ને પ્લાસ્ટિક, તો બી કશું નહીં થાય. જેના ઘરે નાના બેબી હોય અને આ જરૂરી જ છે લાવો. ગાટલું નાખો ઓલરેડી, તમારું સ્મેલ ના આવે રૂમમાં. ક્યાં બેઠો છે તું? ક્યાં ગયો? શું કરો તમે ભાઈ? હે આવડે છે રિક્ષા ચલાવવા? બેસી જાઓ. કેટલું ભાડું? આટલી સીટમાં તો અડધું ભાડું આવે છે ને. શું આવ્યું નોરડા? આપણે ક્યાં રહેવાનું? એક સાથે આપણે ક્યાં રહેવાનું? આપણું ગામ કયું? આપણું ગામ પસુન. આપણું મામાનું ઘર કયું? તો ફ્રેન્ડ્સ, 6:15 થઈ ગયા છે. અહીંયા સુકીને થોડો એને નવડાવી દીધો. એની તબિયત આજ થોડી ઠીક છે અને તાવ જેવું હતું આજે. એ ઉઠ્યો અને થોડું ગરમ પાણીથી અમિતાભ બબી નવડાવી દે તો ફ્રેશ થઈ જાય. એને નવડાવ્યો ને તાજ નવડાવવાનો નતો એમ મારો. શું કરે છે યક્ષિત? શું ખાય છે? આઈ બોલો, એને થોડું તાવ જેવું લાગે છે આજે, એટલે મજા નહીં આજ. આયાસના મોટા પપ્પા મોટા મમ્મી લાયા છે, એના માટે કાચબો ગલ્લો છે. રોજ પૈસા નાખવાના. આયાસ માટે લઈને આયા. યક્ષિત ને બધા ગયા હતા બહાર, તો યક્ષિતના માટે બી લાયા, આયાસના માટે બી લાયા. અને બીજો લે મોઢામાં જ નાખીએ તો નાખો ડાલો લે. અમે પહેલા 11 રૂપિયાથી શરૂઆત કરીએ છીએ. 11 લાખ થાય, 11 કરોડ થાય. એની અંદર 11 કરોડ નહીં આવે. ચેક આવશે 11 કરોડનો. ચેક આવે તો 5 ની કરી દઈએ. ચેક નાખી દો આની અંદર. પીવું દીદી કે આયા પાકે પીવું દીદી કે તો કક્ષિત આ પીવું જોડે આવતો એટલે તમે ત્રણેય આવશો. કોણ ના માડે? પીવું દીદી ના માડે તારો? પીવું મામી જોડે બહુ ગમો તને. પીવું અહીંયા જવાનું તાર આખો દિવસ રમવા આ લોકો જોડે મજા આવી જાય. પેલો જોઈ રહ્યો હે. તો ફ્રેન્ડ્સ, 9:30 થઈ ગયા છે ને વ્લોગનો એન્ડ કરું છું. જો વિડીયો તમને ગમે તો લાઈક અને શેર કરો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, બાય.